You should come see. Right down there. Yeah. Yeah. રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે જાપાનમાં 16 જગ્યાએ સુનામીની જાણે એન્ટ્રી થઈ ગઈ હોય તેવા અહેવાલ છે. જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયા બાદથી લોકો ધાબે ચડી ગયા હતા. લોકોને ઇમારત પર ઊભેલા વિડીયોમાં જોઈ શકાય છે. પેસિફિક વોર્નિંગ સેન્ટર કહે છે કે હવાઈ, ચીલી અને જાપાન તથા સોલોમન ટાપુ પર સુનામીની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં 16 જગ્યાએ સુનામીએ દસ્તક આપી છે. આ દરમિયાન સમુદ્રમાં 40 સેન્ટીમીટર ઊંચા મોજા જોવા મળ્યા હતા. ઇશિનોમારકી પોર્ટ પર સમુદ્રમાં 50 સેન્ટીમીટર ઊંચા મોજા જોવા મળ્યા હતા.